એટલે કહેવાનો મારો અર્થ એ છે કે કર્મની ગતિ છે ને બાપુ કોઈને હજી સમજાણી નથી. હું તો નગર મેં હમણાં કીધું હું તો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ ન કહેવાય. એને કોઈ પાણી એ પાય. આ હજારો માણા મને સાંભળે, મને નક્કી નથી થતું કે આ મારું કેમ હાલ્યું છે. આ ઈશ્વરની કૃપા થાય ને તારે બાપુ નો હાલવાનું હોય ને એ હાલી જાય. પણ મારો કહેવાનો મિનિંગ શું છે, ખટારાનો ડ્રાઈવર છું, એ બધા રાજ્યમાં રખડી આવ્યો છું, પણ મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. બાપુ સિદ્ધાંત જોઈએ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા માણા. સમાજ કોઈ બી હોય, આપણા મા બાપની આપણને ખુમારી હોવી જોઈએ. અને એક માં તમારો અને મારો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, અને માને અરમાન કેટલા હોય, અમારો દીકરો મોટો થાય ને અમે ભણાવશું, સારી જગ્યાએ લગ્ન કરશું, અમારી સેવા કરશે. અને એ દીકરો આ મરી સામું તાકીને પટિયા પાડતો કહેતો મેળી વહુને કંઈ કહેતા નહીં, તેથી માના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય. કેટલી પીડા વેઠી હોય, કેટલી વેદના વેઠી હોય. અરે એક દેહ ચૂહી અને તમે મેં મારો ને તમારો દેહ બનાવ્યો હોય, એક લોહીનું દૂધ કરીને જો જનેતા તમને મને પાતી હોય અને તમારું મારું આવડો મોટો વિકાસ કરતી હોય ને એ માં જો એક બટકું રોટલા આટું આટા મારતી હોય ને, જિંદગીમાં કોઈ દી ગાડું તમારું નો હાલે, કરોડો રૂપિયાના આસામી હોય તો હોય તે. મારી કોઈ ભલામણ નથી. માં ને બાપ ને બાપુ સાચવજો, જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગે, આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ તો કૂતરો બેઠો, લબરક. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, તાવ ન આવે. રામ મા બાપ જ નથી ગમતા, બોલો બધું ગમે. મા બાપને છોકરા એ તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. મેં વેચને કહ્યું તો બેટા તું કારખાને ન સડી ગયો હોત. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, બાવળિયા ઉગાડ્યા પણ જમીનો ન વેચી. અને અત્યારે મારા દીકરા અમારા ત્યાં આગળ આ તો કહેવાય નહીં, આ લાઈવ છે ને ભલે જોવે, જમીનો વેચીને ટ્રેક્ટર લાવે. મેં કીધું આંખશો ક્યાં ફળિયામાં, બોલો. અરે દી ઉઠી ગયો ભલા માણા. હું તો એમ કહું કે તમે કોકને ઉપયોગ થાવ, કોઈ માણાને પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય મારો નાથ રાજી થાય છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે. જોકે વધારે મેં સમય લીધો, પણ 2 કડી કરીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે તમારો અને મારું આ જીવન મળ્યું છે ને બાપુ, તમે આ દુનિયામાં ફાયલા ફૂલા જો ફરતા હોય ને તો એ તમે ફરો છો એ તમારા મા બાપની કમાણી છે, ને હું ફરું છું મારા મા બાપની કમાણી છે. બાકી આ દુનિયામાં તમારો દેહ થાકે ને એટલે તમારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું, મારો દેહ થાક્યા પછી મારા મા બાપ સિવાય કોઈ હામું નથી જોવાનું. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. આંટો મારવો હોય તો મારી જોજો. મેં ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. ખટારો હાંકો, રખડ્યો, માર કૂટને ઝઘડા જ કર્યા, પણ મારા મા બાપને મેં હાંચવા એમાં મારો મેળ પડી ગયો. ને કે આપણે સારું કામ કર્યું, મંદિરે નથી જોયું, કોઈ સીતારામે નથી કર્યા, કોઈ દની નોટે નથી આપી, પણ મા બાપને હાંચવા એમાં આપણો મેળ પડી ગયો. એટલે જ બાપુ વાણીમાં મહાપુરુષો ઘણી બધી શાન કરે છે. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. માતા સીતાને રાવણ વનમાં જે માંડ્યો ઈ તેજદાર.
पुरुषोत्तम सदगुरु चरणे दामन कोई ना दामन कोई नया काम नहीं आवे आवसे नहीं लगा भविष्य में जमडोई तेजदार जिंदगी के लिए समय का भूलो जगदीश साया इतना दीजियो जा मैं कुटुंब संभाल साया इतना दीजियो मैं भी भूखा ना रहूं मेरा संत भी भूखा न आटली ए मारी वीनती दासी सो तुम्हारी दासी जीवन कैसे बाबू पैरा बनी जाऊ पड़े भगवान ने मेळवो होय ने एनी वहू थावू पड़े दासी जीवन कैसे दासी जो तुम्हारी रे आदर्शन ए कारण दू
આટલી એ મારી વી આટલી એ મારી વી. આમાં છે ને દાસી જીવનની બાપુ એક પીડા છે.